નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા. મિત્રો, આ દેશની આઝાદી માટે જેમ અનેક નરબંકાઓએ પોતાના જીવનનું સમર્પણ કર્યું છે, અર્પણ કર્યું છે, બલિદાન આપ્યું છે, એવા જ આ દેશના એક મહામાનવ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની કોતરો, જંગલો, ખીણો ખૂંદી ખૂંદીને આ ધરતીના સાહિત્યને પ્રગટ કરી અને આ દેશના વીરોને શૌર્યભરી, સાહસભરી અનેક કથાઓ પીરસી છે. પોતાની કલમની તાકાતથી આ દેશના યુવાનોમાં એક જોમ પૂરું પાડ્યું છે, એક જુસ્સો પૂરો પાડ્યો છે, એક ઉર્જા પૂરી પાડી છે. એના આજે પણ એ ગીતો, એ લોકગીતો અને શૂરવીરતાના શૌર્ય ભરીની વાતો આજે પણ પ્રત્યેક ભારતીયના હૃદય પર આજે પણ ચિરંજીવ છે. એના ગીતોને તો યાદ કરીએ, વાગોળીએ, એક ઉર્જા પ્રાપ્ત થાય. મને એનું ખૂબ સરસ મજાનું આ ગીત મને ખૂબ જ ગમે છે. હે એવા જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એવા ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. દોસ્તો, આવી એકાધિક રચનાઓ તેણે સાહિત્ય વિશ્વને ભેટ આપી છે. એવા એક અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત ચરિત્ર મહાભારતીના આ પનોતા પુત્ર વિશે આજે મારે વાતો કરવી છે. સોરઠની ધરતી ખૂંદીને સૌરાષ્ટ્રના શૌર્યશાળી લોક સાહિત્યના રાષ્ટ્રભરમાં પહોંચનારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં 28 ઓગસ્ટ 1896 રોજ થયો હતો. ઝવેરચંદ મેઘાણીજીનો પ્રાથમિક અને માધ્યમિક સુધીનો અભ્યાસ રાજકોટ, દાંતા, પાળિયાદ, બગસરા અને અમરેલીમાં થયો હતો. 1912માં તેમની મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યાર પછી જૂનાગઢની બાઉદીન કોલેજ અને ભાવનગરની શામળદાસ મહાવિદ્યાલયમાં જઈ ત્યાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે તેઓએ BA તથા MA અભ્યાસ કરતા કરતા શિક્ષક તરીકે તેઓએ ભાવનગરની પ્રતિષ્ઠિત સનાતન ધર્મ હાઈસ્કૂલ ખાતે તેઓએ નોકરી પણ કરી હતી. ત્યારબાદ પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કલકત્તામાં જીવનલાલ એન્ડ કંપનીની પેઢીમાં નોકરી પણ કરી. પણ આ તો અલખ ઓલિયો સાહિત્યનો સાચો જીવ. કલકત્તામાં રહેવાથી તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં આવ્યા. જોકે તેમને નોકરીમાં વધારે મન લાગતું નહીં, એટલે 1921માં કલકત્તાથી તેઓ ગુજરાત પાછા ફર્યા. સૌરાષ્ટ્ર અખબારમાં લખવાની શરૂઆત કરી. તેઓએ અખબારના તંત્રી બન્યા. 1935 સુધી તેઓએ આ તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી. ખૂબ જ સહજતાપૂર્વક કોલમો લખી, ફૂલછાપ સાથે જોડાયા. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. તેમને કવિ, નવલકથાકાર, લેખક, સાહિત્યકાર, વિવેચક, અનુવાદક, લોક સાહિત્યના સંશોધક, સંપાદક, વાર્તાકાર આજે આપણે જાણીએ છીએ. પણ સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે એક વિશેષ યોગદાન આપ્યું છે. એની છે કવિતાઓ, એના ગીતો દ્વારા ક્રાંતિવીરોમાં જે શૌર્ય જગાડવાનું એને મહાન કાર્ય કર્યું છે એ આજે ભૂલી શકાય તેમ નથી. એમના ગીતોના આધારે વીરો આઝાદી માટે લડી શક્યા. લડવા માટે બહાર આવવાના અનેક દાખલા છે. તેમણે આઝાદી સમયે ઘણા કાવ્યો, લેખો લખ્યા હતા. તેમની દેશદાજ અને દેશ પ્રત્યેની ખુમારી, અમર રચનાઓ આજે એક આઝાદીની લડતમાં તેઓએ ઉદ્દીપકનું કામ કરી અને કસુંબીના પગે લગાડ્યા હતા. તેમના સંગ્રામ ગીતોનો સંગ્રહ સિંધુડો ભારતના યુવાનોને પ્રેરિત કર્યા. આ ગીતો એવા હતા કે અંગ્રેજો પણ તેમનાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. તેના કારણે 1930માં ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષ
જેલમાં પણ રહેવું પડ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લડત મુલાકાત ઉપર ઝેરનો કટોરો એવી એક અદ્ભુત કાવ્ય રચના કરી હતી. અને ત્યારબાદ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા. જીવનના અંતિમ દિવસો તેમણે ગુજરાતના બોટાદમાં પસાર કર્યા. બોટાદમાં તેમના નિવાસસ્થાને 9મી 1947 ના દિવસે 50 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી આવા મહાન વ્યક્તિત્વનું, ભારતના પનોતા પુત્રનું નિધન થયું હતું. દોસ્તો, તેમના શબ્દમાં એક તાકાત હતી, એક શૂરવીરતા હતી, એક શૌર્ય, એક ઉર્જા. યુવાનોને લડવા માટે તેમના શબ્દો એ ઉદ્દીપકનું કામ કરી રહ્યા હતા. મિત્રો, આવા મહામાનવીને શત શત વંદન, શત શત વંદન. તેમના સાહિત્યને શત શત વંદન. ભારત માતા કી જય. વંદે માતરમ.